વિદ્યાર્થીઓમાં તણાવ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અનોખો પ્રયોગ કર્યો છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સારથી પ્રોજેક્ટ હેઠળ સંવેદના પેટીનો પ્રયોગ શરૂ કર્યો। આ સંવેદના પેટીમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી મૂંઝવણ મામલે શિક્ષકો વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરે છે। અમદાવાદની 100 જેટલી શાળાઓમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 200 જેટલા શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને મોબાઈલ એડિક્શન, જંક ફૂડ અને અભ્યાસને લઈ તણાવ વગેરે પ્રશ્નો સહિતના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સંવેદના પેટીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। साथी शिक्षक एमनो मुख्य रोल है कि विद्यार्थी जे कई व्यक्तिगत समस्याओं होय, शिक्षण ने लगती समस्याओं होय, कोई सामाजिक एमना प्रश्नों होय तो एने लईने एने गाइड करी शके। एटले आ तालीम आपवामां आवी है, आना संदर्भमां आपवामां आवी। आ संवेदना पेटीनी अंदर मूकता होय छे अने घणीवार लेखित स्वरूपे संवेदना पेटीमां न मूकता होय त्यारे तेओ शाळा कक्षाए जे विशिष्ट तालीम द्वारा तैयार करवामां आवेला सारथी शिक्षको पासेथी छे आना जे उकेलो मेळवता होय छे। એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફૂડ અને ન્યુટ્રિશનની સમજ, બાળકો જંક ફૂડ ખાતા હોય છે ત્યારે એની સમજ પણ સમયસર મળે તે ખૂબ જરૂરી હોય છે। અને સાથે સાથે હેરાનગતિ, હરેસમેન્ટ, આ 5 બાબતોને લઈને અમે જ્યારે સારથી પ્રોજેક્ટ અમદાવાદ શહેરની 100 સ્કૂલમાં શરૂ કર્યો। માનનીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે મન કી બાત કરે છે તેવી રીતે બાળક પોતાના મનની વાત શાળાના શિક્ષકને કરી શકે તે માટે સંવેદના પેટી મન કી બાત સ્વરૂપે અમે રજૂ કરીશ। અને એમાં અમને વિદ્યાર્થીઓ પોતાનું નામ જાહેર થવાનું નથી, પ્રાઇવેસી રહેવાની છે, એટલા માટે એમાં મૂકે છે। वातावरण वच्चे अचानक पलटो आव्यो। वादळछाया वातावरण वच्चे भारे पवन फूंकायो। धूळनी डमरीओ उड़ता वाहन चालकों ने राहदारीओने भारे हालाकी। मध्यप्रदेशना राजस्थाનમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ, કમોસમી વરસાદથી વિદિશા શમશાબાદ વિસ્તારના રસ્તા પર પાણી ભરાયા, વાહન ચાલકોની અવરજવરમાં હાલાકી। झारखंड में बेकाबू ट्रक दुकान में घुसी जता 3 लोगों ने गंभीर ईजा, घायलों ने सारवार अर्थे होस्पिटल खसेडाया। ट्रक चालक नशा में होवाथी काबू गुमावता सर्जायो अकस्मात, पुलिसे घटनास्थळे पहोंची कार्यवाही हाथ धरी। संत कबीरनगर जिला में पोलीसनो अमानवीय व्यवहार सामे आव्यो। वृद्धा पोताना पुत्र विषे माहिती मेळववा पहोंची पोलीस स्टेशन। पोलीस कोन्स्टेबले वृद्धाने धमकी आपी, तेनी साथे कर्यो दुर्व्यवहार। समग्र घटनानो वीडियो वायरल। देशना टोचना 7 ऑनलाइन गेमर्स साथे पीएम मोदीनो संवाद। गेमिंग इंडस्ट्री साथे जोड़ायेला अनेक मुद्दाओं पर पीएम मोदीए गेमर्स साथे करी चर्चा। वीआर आधारित गेम पर पीएम मोदीए पण हाथ अजमाव्यो। આવતીકાલે ભાજપ જાહેર કરશે મેનિફેસ્ટો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા રહેશે હાજર। રક્ષામંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મેનિફેસ્ટો કમિટીએ 2 બેઠકો યોજી। તમિલનાડુના કન્યાકુમારીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો યોજ્યો। રોડ શોમાં રામ નામના નારા લાગ્યા। ડીએમકે પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ડીએમકે ભ્રષ્ટાચાર કરી તમિલનાડુનો વિકાસ રોક્યો। ભાજપ ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું। મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોજ્યો રોડ શો। મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા। નાગપુરમાં લોકોએ ફૂલોની વર્ષા કરી નીતિન ગડકરીનું કર્યું સ્વાગત। ફરી એકવાર નીતિનજીના લાગ્યા નારા। उत्तराखंडના ગરુડ ખાતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેર સભા સંબોધી। રામલીલા મેદાન ગરુડ ખાતે ભાજપના લોકસભા ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો। ભાજપ ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું। हिमाचल प्रदेशना मंडी लोकसभा उम्मीदवार कंगना रणौतनो प्रचार। जोगिंदरनगर विधानसभा विस्तारनी मुलाकात लई जनसंपर्क साध्यो। भाजपना समर्थનમાં मतदान करवा करी अपील। तमिलनाडु में सिंघनाल्लूर में कांग्रेस नेता राहुल गांधीए मिठाईनी दुकाननी लीधी मुलाकात। दुकान में अलग अलग मिठाईनो स्वाद माण्यो। 7 किलो गुलाब जांबूनी करी खरीदी। 25 થી 30 मिनिट सुधी मिठाईनी दुकान में रोकाया राहुल गांधी। उत्तराखंडના रामनगरમાં कांग्रेसनी प्रचार रेली। कांग्रेस नेता प्रियंका गांधी वाड्राए जाहिर सभाने संबोधन कर्યું। मोदी सरकार पर आकरा प्रहार कर्या। पीएम मोदीना प्रचार भाषणने देखाड़ो गणाव्यो। पश्चिम बंगाळના सिलीगुड़ीમાં मुख्यमंत्री ममता बेनर्जीનો प्रचार। जबराविता विस्ताરમાં जाहिर सभाમાં संबोधन કર્યું। जाहिर सभा दरमियान कलाकारों સાથે नृत्य करता જોવા મળ્યા मुख्यमंत्री ममता बेनर्जी। पश्चिम बंगाळના मुर्शिदाबादમાં कांग्रेस नेता अधीर रंजन चौधरी કેટલાક કાર્યકર્તાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા દેખાયા। એટલું જ નહીં, ઉશ્કેરાઈને અધીર રંજન ચૌધરીએ કાર્યકર્તાને ધક્કો પણ માર્યો। બહરામપુરથી કોંગ્રેસ પાર્ટીના લોકસભા ઉમેદવાર છે અધીર રંજન ચૌધરી। રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। સંમેલનને લઈને તૈયારીઓનો આખરી ઓપ અપાયો।
પોલીસે ટ્રાફિક અંગેની સર્વેની કામગીરી પૂર્ણ કરી રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં યોજાશે સંમેલન. રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન. રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે રાજપૂત સંકલન સમિતિ અડગ. કરણસિંહે કહ્યું, મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું. રૂપાલા મુદ્દે કાઠી રાજપૂત સમાજમાં બે ફાટા. ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોની જાહેરાત. ક્ષત્રિય આગેવાન પ્રતાપ ખુમાણે કહ્યું, કોઈ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઈ શકે. પ્રતાપ ખુમાણે કહ્યું, અમારે અંદરોઅંદર વિવાદ નથી. ગઈકાલે જે વાત રજૂ કરાઈ તે અર્ધ સત્ય છે. ગઈકાલે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે કરી હતી સમાધાનની જાહેરાત. ભરતવાડાએ પણ વિરોધ યથાવત રાખવાની વાતને જ આપ્યું સમર્થન. સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સંમેલનમાં જોડાયા. કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. રાજકોટમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક 270 ફોર્મ ઉપાડ્યા. રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજે ઉપાડ્યા 150 ફોર્મ. સોમવારે વધુ ફોર્મ ઉપાડવાની ક્ષત્રાણીઓની માંગ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોર પર. રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના. શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો પ્રચાર. ગ્રામ્યજનોએ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા. સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દીવાભાઈ બાલમ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. દાહોદના ઝાલોદમાં ભાજપનું જનસંપર્ક અભિયાન. જસવંતસિંહ ભાભોરે કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર. 5 લાખથી વધુ લીડ સાથે જીતવાનો કર્યો દાવો. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગૂંચવાયું. ભૂપત ભયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર પડી મુદત. હવે હાઈકોર્ટમાં 1 મેના રોજ સુનાવણી હાથ ધરાશે. અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી નથી થઈ પેટા ચૂંટણીની જાહેરાત. ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે નવસારી જિલ્લાની લીધી મુલાકાત. યુવા મોરચાના કાર્યકરો સાથે કરી બેઠક. બેઠકમાં સૌથી વધુ મતદાન અને પાટીલની જંગી લીડથી જીત માટે ઘડી રણનીતિ. આદિવાસી સેના નામના આદિવાસી સંગઠને વલસાડ બેઠક પર ભાજપને સમર્થન કર્યું જાહેર. આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પટેલે સંગઠનની બેઠક બાદ સમર્થન જાહેર કર્યું. ચૂંટણી સમયે આદિવાસી સેનાના સમર્થનને લઈ આંતરિક રાજકારણ ગરમાયું. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો જોરશોરથી પ્રચાર. ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહ્યો છે સારો જનપ્રતિસાદ. માળકા ગામમાં રેખાબેન ચૌધરીનું કરાયું અનોખું સ્વાગત. ભૂદેવોએ મંત્રોચ્ચાર કરીને આપ્યા આશીર્વાદ. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસ ઉમેદવારો જિલ્લા સેન્ટરો પર ફોર્મ ભરશે. ફોર્મ ભરવા સમયે પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર રહેશે ઉપસ્થિત. 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલીના ઉમેદવારો ફોર્મ ભરશે. જ્યારે 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદરના ઉમેદવારો ભરશે ફોર્મ. યાત્રાધામ પાવાગઢમાં વાતાવરણ પલટાયું. ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે ડુંગર પર ધુમ્મસની ચાદર છવાઈ. 5મા નોરતે પાવાગઢ આવેલા દર્શનાર્થીઓએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો. કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પડી શકે માવઠું. ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ. એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 17 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના. દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળશે અસર. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ. 17મી મેથી 22, 23 અને 24મી મે સુધીમાં અંડમાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું અને લક્ષદ્વીપમાં હળવા વરસાદનું અનુમાન. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. આ વર્ષમાં ચોમાસું સારું રહેશે. મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિરમાં યોજાયેલા શુકન મેળામાં વર્ષફળ જોવાયું. વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું કરાય છે અર્થઘટન.